ગામની જમીન એ ગામની નથી સરકારના બાપની આ પ્રકારના નારા લાગ્યા હળવદના સાપકડા ગામમાં કે જ્યાંના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી બીજ કંપની સામે લડી રહ્યા હતા અને આ કાર્યક્રમ જે ખાસ યોજાયો હતો તમામ ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી માટે જે સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યાંના ખેડૂતો પર જે બીજ કંપની સામે 1 વર્ષથી તેઓ લડત લડી રહ્યા હતા એ લડતમાં તેમને સફળતા મળી અને આખરે બીજ કંપનીઓ તેમની સામે ઝૂકી છે અને તેમને વળતર જે છે તે ચૂકવવામાં આવ્યું છે। ત્યારે આ વળતરને લઈને જે ખેડૂતોની અંદર ખુશી હતી તેને લઈને આ પ્રકારે સંબોધન જે કરવામાં આવ્યું છે અને એમાં ખેડૂત આગેવાન લાલજી દેસાઈએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો લાલજી દેસાઈએ આક્રમક રીતે આ સન્માન કાર્યક્રમમાં જે રીતે ખેડૂતોને લડી લેવાનું આહવાન કર્યું હતું, હળવદના સાપકડા ગામના ખેડૂતોને તો તેમની લડતમાં સફળતા મળી ગઈ છે, પરંતુ હજુ પણ સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો અને મોરબીના જેતપરના જે ખેડૂતો છે એ ખેડૂતોની લડત હજુ બાકી છે। તો લાલજી દેસાઈએ કાર્યક્રમમાં કહ્યું કે આ ગુજરાતના જે ખેડૂતો જે છે એ હવે ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય વિસ્તારના જે ધારાસભ્યો છે તેના જબ્બા ફાડી નાખશે, એટલા માટે કેમ કે આ કોઈ ધારાસભ્ય જે છે આ લડતમાં ખેડૂતોની કોઈ બહારે આવ્યું નથી। ત્યારે અધિકારીઓ જે છે અને બીજ કંપનીની જે દાદાગીરી છે તેને લઈને ખેડૂતોએ બિલકુલ નતમસ્તક થવાની જરૂર નથી। આ લડત જે છે તે યથાવત છે અને આ સાથે જ લાલજી દેસાઈએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે એમને તો હળદળવાળી કરવી હતી, 25 લેભાગુ તત્વો આવ્યા હતા અને ગાંધીનગર જવાની જીદ પકડી હતી, જો એવામાં તોફાન થયું હોત તો પછી શું થાત। ત્યારે આ પ્રકારે લાલજી દેસાઈએ જ્યારે સંબોધન કર્યું છે ત્યારે જોઈએ કે લાલજી દેસાઈએ કાર્યક્રમમાં ખેડૂતો માટે શું ખાસ અપીલ કરી છે। આપણે વાતની શરૂઆત એક ગગનભેદી નારા સાથે કરીએ। આ લડાઈ ભારત માતાની, આ લડાઈ ધરતી માતાની। એટલે હું જ્યારે તમને કહું કે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ। ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ। તો ધરતી માતા આપણે માનીએ છીએ। આપણા અનેક વડવાઓ, હું કે તમે જ્યારે જન્મ્યા નહોતા ત્યારે સદીઓ પહેલા આ ખેતરો ખેડ્યા છે, ઝાડવા કાપ્યા છે અને અલગ ઝાડા ઝાખરા કરી ચોખા કરી અને ડુંગરાળ વિસ્તારને સરખો કરીને ખેતરો બનાવ્યા છે। અને એ ખેતરમાં આજે આપણે ક્યાંક માંડવી પકવતા હશું, કોકી પકવતા હશું, ક્યાંક કઈ કપાસ પકવતા હશું, ક્યાંક કોક શેરડી વડા હશે, અલગ અલગ પાક। પણ આપણા વડવાઓના અથાગ પ્રયત્નો પછી આપણા કાળજાના કટકા જેવા ખેતરો ઉપર કોઈ અદાણી અંબાણીનો જીવ બગડે અને એના કૂતરાને આઈસ્ક્રીમ ખવડાવવા માટે થઈ અને આપણા છોકરાના રોટલા રજડાવે ના ચાલે, આ વાત આપણે આ કરવા માટે ભેગા તમે થયા। અને ખાસ કરીને આવી વાત લઈને નીકળેલા ખેડૂત આંદોલનના નેતાઓ, જ્યારે પાલભાઈની આંખમાંથી આંસુ હતું ત્યારે ઘણા લોકોને તું આજે પ્રેસમાં પણ મારે કહેવું પડ્યું, મને કે પાલભાઈ કેમ નથી આવ્યા? મેં દુઃખી છે, નિરાશ છે, અમારે સમજાવવા પડશે। ભાઈ જિગ્નેશભાઈ, જયેશભાઈ, મહેશભાઈ કે ગીતાબેન કે અમે બધા, જીતુભાઈ, આ બધા સમજાવશું। એ રતનસિંહભાઈ હોય કે રામકુભાઈ હોય, બધાના ફોન આવશે, કેટલા કહેશું ત્યારે માને અને કોઈક કરીને આપણે આંદોલનમાં પાછા લાવવા માટે પણ અમારે ખૂબ મહેનત કરવી પડી હતી। ત્યારે સાપકડા ગામના લોકોનો હું એ માટે આભાર માનું કે તમે આ લડવૈયાને પાછળ લડતો કર્યો છે। આજે તમે લડવૈયાને, અને આજે પ્રેસ કોન્ફરન્સમાં મેં કીધું હતું કે લડવૈયાઓ ગવાયા છે પણ હણાયા નથી, ગવાયા છે પણ હણાયા નથી। હજુ લડવૈયા જીવતા છે અને જ્યાં સુધી આ પ્રાણ જે છે ખોળિયામાં છે ત્યાં સુધી ભારત માતાની, ધરતી માતાની અને ખેડૂતોની, પશુપાલકોની આ લડાઈ છે અમે લડતા રહેશું। તમારા જેવા મગમાં ધોકો મારનાર કે પીઠમાં ખંજર ભોંકનાર એ અનેક લોકો આવશે, અમને એની ચિંતા નથી। કારણ કે આપણી ગુજરાતીમાં બહુ સરસ મજા કહ્યો છે, વેચીનું કામ છે ને ડંખ મારવાનું છે, અમારું કામ છે ઝેરને ઉતારવાનું છે। જેની શરૂઆત જ જે પાર્ટીની તોફાનોથી થયું હોય, જે પાર્ટીની શરૂઆત હળદરમાં હળદર ભરાવાથી એને પોતાનું મજબૂત, અમે કીધું કે અમારે હળદરવારી કરીને હળદર ભરાવાનો કાર્યક્રમ નથી કરવાનો ખેડૂતો માટે। પાલભાઈ આંબલિયાને લીમડે બાંધીને જ્યારે માર્યા ને તો એ પાલ આંબલિયા બીજા દિવસે એ જ લીમડે જઈને ઉભો રહ્યો તો તારામાં તાકાત હોય તો માર, પણ હું આ લડત મૂકવાનો નથી। તો આવા લડવૈયા આ જયેશભાઈ ઉપર હોય
કે તમારી સામે જ્યારે ભાષણ કરનારે લાલજીભાઈ હોય, માંડલ બેચરાજી સર આંદોલનમાં 100 દિવસમાં મારી ઉપર અનેક કેસ થયા, અનેક વખત પોલીસ ઉપાડી ગઈ. અમને પોલીસ ઉપાડે નાખું ગામ છે, આ તમારા ગામ જેવું જ ગામ હતું કોઈ, કે જેણે અમારો કદાચ ઉત્સાહ કે અમારો લડવા માટેનો જે ઝનૂન છે એ થોડું ઓછું થાય એવું લાગતું હતું. ત્યારે તમે આજે શું કર્યું છે ખબર તમને? જંગલને ઓથ સિંહની તો સિંહને ઓથ જંગલની. આજ તમે અમને ઓથ આપી છે અને લડવા માટે તૈયાર કર્યા છે. એ હું યાદ કરું છું દાલોદ ગામને, કે જ્યારે અમારી ધરપકડ કરી, આખા ગામે બાધા રાખી હતી કે જ્યાં સુધી લાલજીભાઈ છૂટીને નહીં આવે ત્યાં સુધી ગામનો ચૂલો નહીં હળગે. આખું ગામ રાહ જોતું હતું. અને ત્યારે પોલીસને ખબર પડી કે આ કરવા ચાળો કરવા જેવો નથી. અમે ધાર્યું હોત તો એ દિવસે પથ્થરો નામ તેમ કર્યું હોત તો તોફાન થાત. પાલભાઈએ જે વાત કરી, ખૂબ યુવાનો આપણા એવા હતા, એને સહેજ ઇશારો કર્યો હોત તો આ ખાસ આદમી વાળા, હું ખાસ આદમી કહું છું કારણ કે કોઈ દી આમ આદમી બની જ ન શકે. એ કોઈ દી આમ આદમી ન બની શકે. એના દિલ્હીમાં બેઠેલા વ્યક્તિને તમે જુઓ ને ત્યાં જ તમને ખબર પડી જાય. અને અમારી તો ચેલેન્જ હતી ભારતીય જનતા પાર્ટીને, શાસકને. મારે અત્યારે વધારે એની ઉપર નથી કેવું, આગળની રણનીતિ વિશે વાત કરવી છે, તમારી સાથે ચર્ચા એ કરવી છે. પણ મારે એ કેવું છે, કોઈકે કીધું હમણાં આજે કઈક જીતુભાઈ વાઘાણી કઈક એવું બોલ્યા કે અમારી સરકાર હવે ખેડૂતોના મુદ્દે વીજળીના થાંભલા ક્યાંય નહીં નાખવાના નામ તેમ એવી એમણે વાત કરી. મોઢાની વાત મોઢે વાત કરો. એ મંત્રીઓની વાતને અમે એટલા માટે ના માનીએ કે તમે આજ બોલો ને કાલ ફરી જાઓ. તમારામાં તાકાત હોય, તમે કૃષિ મંત્રી હોય તો પરિપત્ર બહાર પાડો ને કહી દો કે આ ગુજરાતની સરકાર અદાણી અંબાણીની એજન્ટ બનીને ખેડૂતના ખેતરમાં થાંભલા નહીં નાખે. અને ખેડૂતો તો છૂટ આપી દીધી, ભાઈ તમે બીજાને વીજળી આપવાના છો તો અમારી 4 પાલભાઈને આજે મને 2-3 દિવસ પત્રકાર પરિષદમાં પેલા જઈએ ને પ્રેસમાં ડિબેટમાં, એટલે એકાદ બે ભાજપ વાળા પેલા જે ડિબેટમાં મેં એમ કે આ કોંગ્રેસ વાળા બધું નોખું બોલે છે કે કેવું કે કોક એમ કે છે કે 2 કરોડ આપો ખેડૂતને, કોક એમ કે છે 50,000 ભાડું આપો, કોઈ કેમ કે છે બજાર ભાવના 4 ગણા આપો, અને કોઈ કેમ કે છે કે આમાં નફામાં ભાગ આપો. મેં તો અલગ નથી કહેતા, અમે બધા એક જ વાત કહીએ છીએ, 4 વાત કહીએ છીએ કે સરકારને અમે 4 ઓફર આપી છે, તમને હારી લાગે કરો, પણ ખેડૂતોને પહેલી ઓફર બજાર ભાવના 4 ગણા આપો, રાજસ્થાન મોડલ અને ભારત સરકારનો કાયદો લાગુ કરો. આ નથી કરવું, 2 કરોડ રૂપિયા ખેડૂતને આપો, સેટલમેન્ટ કરો. એ નથી કરવું તો જ્યાં તમે આ પ્રકારના થાંભલા ઉભા કરો ત્યાં તમે 50,000 નું ભાડું આપો. અને તમને ત્રણેયમાં ના ફાવતું હોય તો અદાણી અંબાણી જે નફો કમાવાના છે ને એમાં અમને થાંભલા ભાગ આપો, અને જમીન અમારી અને રૂપિયા તમારા. આ ઉપાય હરખા, આપણે 2 ભાગીદાર હરખા. આ કરવાની વાત છે. અને બહુ સ્પષ્ટ 30 વર્ષથી બધા એમ કે મેં ખેડૂતોનું ભલું કર્યું. ગુજરાતમાં ખેડૂતોને 96,000 કરોડનું દેવું છે. અદાણી દુનિયાના 600 નંબરનો ઉદ્યોગપતિ હતો, એ મારો બેટો 12 વર્ષમાં 2જા નંબરનો થઈ ગયો. અને આપણાનું એક દેવું ઓછું નથી થતું. આપણે 12 મહિને છેડા પાછા માંડ મળે છે. તો કોનું ભલું થયું આવ્યું આ વાત? અને હું આખી ટીમનો, તમારા સૌનો, બધાનો એક આભાર એ વાતનો માનું. ગઈકાલે આજે પત્રકાર પરિષદમાં ખૂબ પત્રકારો છે ને ખાનગીમાં અમને કહેતા હતા લાલજીભાઈ, ભલે તમે કહેતા હોય કે 80% વિજય થયો, 90% વિજય થયો, પણ સાચું કહું અમે તો માનીએ છીએ કે આંદોલનનો 100% વિજય થયો છે. પત્રકારો કહે છે, ખાનગીમાં આવીને કહે છે, જાહેરમાં નથી બોલી શકતા એટલે બીતા કહે છે. એમ કહે છે કે આજે આખા ગુજરાતનો એક ખેડૂત ગામો ગામ જે 50,000, 2 લાખ કે 3 લાખના થાંભલામાં એને કિંમત ચૂકવી અને આ કંપનીઓ વાળા છેતરી જતા હતા, એના બદલે આજે ગુજરાતનો એક ખેડૂત એમ કહે છે કે પહેલા જન સુનવાઈ કરો, પહેલા ગામમાં આવો, અમની સાથે વાત કરો, એક કમિટી બનાવો, આટલું મળવું જોઈએ. હવે ગુજરાતનો એક ખેડૂત એ કંપનીઓ વાળાને સરકાર, મને કેવું લાગે છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો છે ને, જે ખાસ કરીને ખેડૂત વિસ્તારમાંથી હતા, શહેર વાળાને તો કદાચ હજુ બહુ નહીં સમજણ પડે, પણ જે ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યો છે, મને હવે એવો વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો એમના જબ્બા ફાડી નાખશે. ખરેખર જબ્બા ફાડી નાખશે. કારણ કે શરમ નથી આવતી એ લોકોને. એક વખત એ લોકો આવીને એમ નથી કહેતા કે ખેડૂતની જમીન ઉપર
એ અદાણી કે અંબાણી હોય કે સુઝલોન હોય કે કોઈ પણ કંપની હોય, એને થાંભલા નાખવાનું એ કલેક્ટર હુકમ કેવી રીતે કરી શકે વગર જન સુનવાઈએ? આ કોઈ તમારા બાપની જમીન છે કે આવીને ગામડાઓમાં તમે ખેડૂતોને પકડો, પૂરો, પોલીસ આવે, ધમકાવે? આ તો કે મેં ચોકીદાર હું, એમ કે ઘણી વખત મેં ચોકીદાર હું. ગામમાં ચોકી નાખી તો એને ચોકી કોની કરતો હતો? ચોકી નાખી હતી એ ગામમાં. ચોકી આપણી કે ચોકી આ કંપનીઓ વાળા માટે કરવા માટે આવ્યો હતો એ લોકો? એટલે આપણા દેશનો એક બહુ મોટો માણસ છે, 10 વખત કપડા બદલીને 10 લાખનું સૂટ પહેરે, મારે એનું નામ નથી દેવું, તમે બધા ઓળખો છો. એમ કે મેં તો ચોકીદાર હું. એટલે ચોકીદાર નથી, તું તો ભાગીદાર છો અદાણી ને અંબાણીનો, અને એટલા માટે તું આવી છૂટ આપે. રામ મંદિરના 200 કરોડ લઈ. હા, એવા તો હિસાબ ઘણા થાય, પણ સવાલ એ થાય કે ગુજરાતના 56 લાખ પરિવાર ની સામે એક બાજુ ગુજરાતના 56 લાખ પરિવાર એટલે ખેડૂત પરિવાર, એક બાજુ ગુજરાતના 40 લાખ ખેત મજૂર અને માલધારી પરિવાર, આપણે ગુજરાતના 96 કરોડ 96 લાખ નહીં 96 લાખ એટલે 1 કરોડ પરિવારની આસપાસ, 1 કરોડમાં થોડું ઓછું રે સેન્ચુરીમાં, 96 લાખ પરિવાર એટલે વસ્તી કેટલી થઈ? 5 કરોડ વસ્તી. એક બાજુ ગુજરાતના 5 કરોડ લોકોનો સવાલ છે, અને બીજી બાજુ માત્ર 20 કંપનીઓના 20 કુટુંબો. એટલે તમારે 20 કુટુંબનું માનવું છે, અને ગુજરાતના 5 કરોડ લોકોને તમારે એની સામે નથી જોવું, અને તમારે આડી પોલીસને ઊભી રાખી દેવી છે. આપણી તાકાત કેવી? હું તમને બધાને, તમે જે લોકો ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને, એ બધાને જ્યારે અમે જ્યાં સુધી પહોંચ્યા છે છેલ્લે વૈષ્ણોદેવી, ત્યાં સુધી તો અંદરથી એક ઉમંગ, જુસ્સો એવો હતો. અને સરકાર છે, મને પાલપરીએ કીધું હતું, અત્યારે કહું, સરકાર અમિતભાઈ ચાવડાને ફોન કરતી હતી, મને ફોન કરતી હતી, સંકલનની જવાબદારી મારી હતી. એટલે સરકારના અધિકારીઓ મને કે લાલજીભાઈ ગમે એમ કરીને કામ કરો કે 11 ટ્રેક્ટરને અમે ગાંધીનગર જવા દઈએ, પછી કે 51 ટ્રેક્ટરને જવા દઈએ. મેં કીધું એવું નહીં, જાશું તો બધા, નહીં તો તમે અમારા પ્રશ્નોનો જવાબ આપો. તો કે અમે તમારી પાસે 2 સિનિયર અધિકારીઓને મોકલીએ અને પછી સરકાર વાટાઘાટ કરે. આ વાટાઘાટ કરવા માટે ત્યાં બેસવાનું નક્કી થયું. અને મને કોઈકે બહુ સરસ કીધું કે રાજા રામ પણ જ્યારે ગયા લંકા ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો. કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે પાદરમાં પડાવ નાખીને સામે વાળાને કહેવડાવીએ કે ભાઈ અમે અમારી માંગણીઓ સાથે આવ્યા છીએ, બોલ તારે શું કરવું છે, અમારી હારે લડવું છે કે અમારી શરતોને માનવી છે. આ પ્રકારનું પાદરમાં પડાવ નાખીએ એ જ આંદોલન હોય. આ તો કે ના, અમારે ગાંધીનગર જવું છે, અમે ગાંધીનગર જવા જ નીકળ્યા હતા, અમને શું કરવા નથી, ગાંધીનગર જવું જ તું. અને આપણે કહેતા હતા જેમ અઠે દ્વારકા એમ અઠે ગાંધીનગર, જ્યાં રોકે ત્યાં ગાંધીનગર એમ રોકાઈ જશું, પણ કાયદો હાથમાં નહીં લઈએ. આ બધું તમે પણ જાણો છો, હું પણ જાણું છું. તેમ છતાંય 25 લેભાગુ તત્વો આવ્યા હતા. થોડાક તો સુરતથી ને બધા મારે નથી પડવું, એને જે તોફાન કર્યું, તમને મારે પૂછવું છે, કદાચ ત્યાં તોફાન થયું હોત તો શું થાત? ત્યાં થયું હોત તો શું થાત? એમને કરવી હતી હળદરવારી. એટલે એવું જાય છે કે મરે તો ખેડૂ. આપણો નારો હતો જય જવાન જય કિસાન, અને એમને કરવું હતું મર જવાન મર કિસાન, અને આપણે મર કિસાન મર જવાન થવા નતું દેવું. અને એટલા માટે છે એ જય જવાન જય કિસાનના નારા સાથે નીકળેલા લોકોએ નક્કી કર્યું હતું કે આમનો મલિન ઈરાદો જે છે કોઈ રીતે સફળ નહીં થવા દઈએ. એમણે ફેસબુકમાં આજે બીજી તમને મારે સંદેશો આપો. આજે સવારે એક ખાસ આદમી પાર્ટી વાળાની એક મીટિંગ થઈ, ઝૂમ મીટિંગ, અને એમાં નક્કી કર્યું કે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને આખી જે ટીમ છે કે જે લોકો અત્યારે બહુ વધારે આકરા થઈને બોલે છે, તો એ બધાને, એટલે મહેશભાઈ હોય કે જયેશભાઈ હોય કે બીજા આપણા સાથીઓ, એ કે છે ને એમના વિરુદ્ધમાં આખું એક કેમ્પેન ચલાવો, અને કાલથી આપણા વિડીયો શરૂ કરી દો કે પીઠમાં ખંજર પીઠમાં ખંજર પીઠમાં ખંજર કોણે ભોંકી, ગુજરાતે જોઈ લીધું. અને મને તો તમને લોકોને ખરેખર નતમસ્તક પ્રણામ કરવાનું મન થાય કે તમે લોકોએ આજે ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપી રહ્યા છો કે લડાઈ જ્યારે સાચી હોય ત્યારે સાચા અને ખોટા વચ્ચેની ઓળખાણ જે છે કરવી પડે. મેં આજે પ્રેસ કોન્ફરન્સમાં કીધું, હું સામાન્ય રીતે રડવું મને ન આવે, હું મસાણમાં કાઢેલા હગાવાળા હોય ને તો મારા આંખમાં આંસુ બહુ ભાગ્યે નીકળે, કારણ કે એવો આમ લડીને કઠણ કાળજાનો થઈ ગયો. પણ કાલે પરમ દિવસે જ્યારે પાલભાઈને રડતા જોયા, અને મેં એની દીકરીની વાત અનેક વખત વિડીયો પર હું જિગ્નેશભાઈ પાલભાઈની દીકરી સાથે વાત કરતા હોય ત્યારે એની દીકરી એમ કે મારે આંદોલનમાં આવું છે. આવી દીકરીનો બાપ એને એમ થાય, અને ત્યારે દીકરીને ઘરે જઈને શું કે મારો બાપ જે લડવા માટે નીકળ્યો હતો
એને આ લોકો નડવાવાળાએ આજે બદનામ કરવાનું કાવતરું કર્યું. આ બદનામ કરવાના કાવતરાની સામે મેં એમ કીધું, પેલા બધા કે પાલભાઈ હવે લડશે કે નહીં? મેં કીધું પાલભાઈ હોય, લાલ બાલ ને પાલ તરીકે રાજકોટમાં આખું રાજકોટ બંધ કરાવ્યું હતું. અમે આને બાલ એટલે કહીએ છીએ કે કારણ છે, પછી એમાં આવશું. પણ લાલ બાલ ને પાલ, અને હવે તો મહેશ જયેશની જોડી લડશે અનંતકાલ. આ લોકો માટે લડવું છે, લડતા રહેવું છે. મેં એમ કીધું હતું કે આ લડવૈયા એવા છે કે જૂના જમાનાની આપણી કાઠિયાવાડની જે પેલી દુહો પણ છે કે જેના ધડ ધીંગાણે એના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું. ઠાકોરજી નથી થાવું મારે ઘડવૈયા કાચ. તો આજે છે ને અમને ત્યાં ફોટા નથી જોતા, અમને ત્યાં લેબલ નથી જોતું. જેલમાં જવાની તૈયારી સાથે આવેલા લોકો છે એટલે હું આભાર માનું છું આપ સૌનો કે આવી લડાઈ લડવા માટે તમે અમને લોકોને પ્રેરણા આપી. આવનાર સમયમાં જયેશભાઈ જે જાહેરાત કરી અને હું સમર્થન આપતા એમ કહીશ કે તાલુકે, જિલ્લે અને આખા ગુજરાતમાં અમારા મહેશભાઈ તો કીધું કે લાલજીભાઈ બમણા જોરથી લડવાનું છે. એટલે મેં પછી કહ્યું અત્યાર સુધી લડવૈયા હતા, લડવૈયા છીએ, હવે મરણિયા થઈને લડવા માટે થઈને આ જંગમાં ઉતરવાના છીએ. આપ સૌનો સાથ સહકાર મળશે. આપ સૌ જ્યાં મોકો મળે ત્યાં વિડીયોના કોન્ફરન્સથી તમે કહેજો કે વિડીયોના માધ્યમથી કે ગુજરાતની અંદર ખેડૂતોને થતા અન્યાયની સામે લડવા માટે કે ખેડૂતો તૈયાર થવું પડશે. હું તમને ત્યાં સુધી કહું, લગભગ 30 જૂને ચક્કા જામનો જે કાર્યક્રમ છે ને, સરકાર એની પહેલા ઝાડા થઈ જશે. સરકારને એની પહેલા ઢીલું તો બોલવાનું ચાલુ કર્યું જ છે, એની પહેલા ઝાડા થઈ જશે. અને આપણી તાકાત તો જ સાચી કહેવાય કે આખા ગુજરાતમાંથી ગામો ગામથી એક જ અવાજ આવે કે ગમે તે થાય. આજે તમે જોયું છે સરકારના એક કાર્યક્રમમાં ખેડૂતો ગયા હતા, કાર્યક્રમ ભાજપનો, કાર્યક્રમ સરકારનો, અને ત્યાં જઈને ખેડૂતો નકરું ભાજપની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં બોલ્યા. આ છે આપણા આંદોલનનો વિજય કે ભેગા તમે કરો અને તોય તમારું વાક છે, કારણ કે તમે લૂંટવાનું કામ કર્યું છે. એટલે લૂંટારાઓની સામે લડવા માટે હું કહીશ કે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે જમીન ચોરો સે. આ જમીનના ચોર છે, આ જમીનના ચોરની સામે લડશું તો તમારે કહેવાનું કે અબ લડેંગે જમીન ચોરો સે, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. આ જમીન ચોરોની સામે લડવા માટે એને કહેવું પડશે કે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. આ સરકારો નહોતી 1947 પહેલા કોઈ ભારત સરકાર નહોતી. એની પહેલા પણ જ્યારે કોઈ રાજા મહારાજા કે અંગ્રેજો કે કોઈ બધા બાદશાહ કે કોઈ નતા, ત્યારે પણ આપણા ગામડાઓ હતા, આપણા બાપ દાદાઓ હતા, અને એમણે ગામડાઓ અને સમાજને ઉભો કરેલો છે. એટલે સરકાર છે ને આપણે છીએ એવું નથી, આપણે છીએ માટે સરકાર છે. અને એટલા માટે કહેવાનું કે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. એક વખત ગગન ફેરી નારો અહીંથી થવો જોઈએ, ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. પાણી મજબૂત છે આ ગામનું, તો જ આવી હિંમત તમે કરી હોય ને અમે કરી હોય. જરા જોરથી બે હાથ ઊંચા કરીને કે નહીં સરકારના બાપની એમ કયો ત્યારે જનૂન સાથે આવવું જોઈએ. ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. અરે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હું બે વખત બોલીશ જય 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 જવાન, ત્યારે તમારે કહેવાનું જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ. આભાર નવજીભાઈ આપનો ખૂબ ખૂબ. 30 જૂન ચક્કા જામ તો ખબર છે ને, બધા એક સાથે બોલવાનું છે. હું કહીશ 30 જૂન ચક્કા જામ, તમારે કહેવાનું ચક્કા જામ, ચક્કા જામ. 30 જૂન ચક્કા જામ, ચક્કા જામ, ચક્કા જામ. 30 જૂન ચક્કા જામ, ચક્કા જામ, ચક્કા જામ. ધન્યવાદ. આભાર. હવે વધુ આપણે ટાઈમ નહીં બગાડ. તો આ સાથે જ ટ્રેક્ટર રેલીના જે પ્રકારે સમાપન થયું તેને લઈને પણ લાલજી દેસાઈએ ઘણી સ્પષ્ટતા કરી છે. તેમણે એવું કહ્યું હતું કે અમે લોકો ગાંધીનગરના ઈરાદે જ નીકળ્યા હતા અને જે ટ્રેક્ટરો જે છે એ બાબતે સતત અધિકારીઓ જે છે, નેતાઓ જે છે, એમના અમને ફોન આવતા હતા. પાલ આંબલિયાને પણ ફોન આવતા હતા, મને પણ ફોન આવ્યો છે. લાલજી દેસાઈએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં અમને એવું કહેવામાં આવ્યું કે 11 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર જે છે તે લઈ જવા દઈશું, પણ અમે મક્કમ રહ્યા અને અમે કહ્યું કે જો જઈશું તો બધા જ ટ્રેક્ટરો જશે ગાંધીનગર. એના પછી અમને એવું કહ્યું કે અમને વાટાઘાટો કરવા માટે સમય આપો. અને લાલજી દેસાઈએ એ સમયે પણ તેમના ફેસબુક લાઈવમાં એવું કહ્યું હતું કે સરકાર જે છે તે હવે આ મુદ્દે વાતચીત કરવા માંગે છે. ત્યારે આ તમામ બાબતોને લઈને પછી જે પ્રકારે ત્યાં માહોલ સર્જાયો તેને લઈને લાલજી દેસાઈએ કહ્યું કે ભલે ટ્રેક્ટર રેલીનો આ પ્રકારે અંત આવ્યો છે, પરંતુ આગામી સમયમાં હજુ પણ બમણા જોરથી લડાઈ લડવાની છે. ગુજરાતના તમામ તાલુકા અને તમામ જિલ્લાના
વિસ્તારના ખેડૂતો એક સંપ થઈને હવે વીજ કંપનીઓની દાદાગીરી સામે લડવાના છે અને આ પ્રકારે હવે લડતનું જે આહવાન જે છે તે લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે તમામ નજરો હવે સરકાર પર છે કે હવે આ મુદ્દાનું સરકાર કઈ રીતે નિરાકરણ લાવે છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.